આજરોજ તારીખ 3/11/2025ને સોમવારના રોજ રાજ્યમાં અચાનક આવેલા માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર તાત્કાલિક અસરથી ચૂકવવામાં આવે તે માટે ગરુડેશ્વર તાલુકા મામલતદાર કચેરી ખાતે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નર્મદા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ દિનેશભાઈ તડવીએ આવેદનપત્ર આપવામાં આવ્યું. રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા. ચાલો, આજ રોજ તારીખ 3/11ના રોજ ખેડૂતોનો જે પાક નિષ્ફળ પડ્યો કમોસમી વરસાદના લીધે જે સરકારને આવેદનપત્ર મામલતદારશ્રી ગઢેશ્વરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે વળતર ખેડૂતોને આપવા, ખેડૂતોને વળતરને દેવું માફ કરવા માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને સરકાર આટલું બધું અત્યાર સુધી કોંગ્રેસની સરકારે જે તે ટાઈમે ખેડૂતોને કમોસમી વરસાદ હોય તો દેવું માફ નથી, બધું કરતું. પણ આ સરકાર, બીજેપી સરકાર, જે એમની ગુજરાતમાં પણ સરકાર, કેન્દ્રમાં સરકાર અહીંયા તાપેલા કરવાના આવે છે, તે સ્ટેચ્યુની અંદર આવીને આટલા મોટા કરોડો રૂપિયા વાપરે તો ખેડૂતોનું દેવું કેમ નથી માફ કરતા? કે આટલું બધું કરોડો, એ 100 કરોડ 200 કરોડ વાપરે છે. અને મોટા મોટા જે એમના છે ચેલાઓ, અંબાણી છે, અદાણી છે, એવાના બધાના દેવું માફ કરે તો બધાના ખેડૂતોનું દેવું માફ કરે એવી અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નર્મદા જિલ્લા પ્રમુખ રણજીતભાઈ દિનેશભાઈ તડવી. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.